કેમ છો બાળ દોસ્તો? આજે આપણે ધોરણ 5 વિષય ગણિત વિકાસ મૂલ્યાંકન લક્ષી 2024 પ્રશ્ન નંબર 4 આનું સોલ્યુશન જોવાના છે। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી લેજો જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો પ્રશ્ન નંબર 4 આનું સોલ્યુશન જોઈ લઈએ। સૂચના મુજબ કરો। પ્રકરણ નંબર 10 માંથી તો પહેલું શબ્દમાં લખો। તો વિદ્યાર્થી મિત્રો આપણે શબ્દમાં લખવાનું છે 14.9 આપેલા છે એટલે કે 14.9 દશાંક આવશે। બીજો આવશે 6.75 એટલે કે 6.75 શતાંશ એટલે બીજું અંકમાં લખો એટલે 18.12 શતાંશ એટલે કે 18.12 શતાંશ એટલે આવશે પોઈન્ટ પછી બે અંક આવશે એટલે 12 આવશે। એટલે બીજું જોઈ લે 15.2 શતાંશ એટલે કે 15.02। ત્રીજું નીચેની સંખ્યાઓને દશાંક અપૂર્ણાંકમાં રૂપમાં દર્શાવો। તો 8/100 છે તો અહીંયા પોઈન્ટ કાપી લેતા 1 અને 2 એટલે 1 અને 0.08। એ જ રીતે અહીંયા બીજું 24 અપૂર્ણાંક 3/10 એટલે કે 24.3 જવાબ આવશે। ચોથું નીચેની સંખ્યાઓને શુદ્ધ અપૂર્ણાંકમાં સ્વરૂપમાં લખો। તો 0.01 તો 1/100, 0.037 તો 37/100। તો અહીંયા પોઈન્ટ પછી જમણી બાજુ 1 અને 2 અંક છે એટલે નીચે કેટલા આવશે? 100 આવશે। તો હવે પાંચમું જોઈ લઈએ। નીચેની સંખ્યાને મિશ્ર અપૂર્ણાંકમાં સ્વરૂપમાં લખો। તો 5.03 એટલે 5/300। હવે અહીંયા 29.29 એટલે 29/100 એટલે 29.29/100 આવશે। છઠ્ઠું દશાંક સ્વરૂપમાં સંખ્યા દ્વારા ખાલી જગ્યા પૂરો। તો 15 + 8/10 એટલે 15.8। તો બીજું 5 + 7/100 એટલે 5.07। સાતમું સેમી મીમીમાં રૂપાંતર કરો। તો 3.5 સેન્ટીમીટર તો પહેલું 3 સેન્ટીમીટર 5 મીમી। બીજું 37.9 સેન્ટીમીટર એટલે 37 સેન્ટીમીટર અને 9 મીમી। આઠમું મીટર સેન્ટીમીટરમાં રૂપાંતર કરો। તો 235 સેન્ટીમીટર એટલે કે 2 મીટર અને 35 સેન્ટીમીટર। અહીંયા બીજું 23 50 સેન્ટીમીટર એટલે કે 23 મીટર અને 50 સેન્ટીમીટર। હવે નવમું મીટરમાં રૂપાંતર કરો। તો વિદ્યાર્થી મિત્રો 1 સેન્ટીમીટર બરાબર 1/100 મીટર। તો એટલે અહીંયા થશે પહેલું 600 સેન્ટીમીટર થશે એટલે કે 600ના છેદમાં કેટલા આવશે? અહીંયા આપણે પહેલું ગણીએ તો 600ના છેદમાં કેટલા આવશે? 100 આવશે। તો મીંડું કટ થાય છે તો શું જવાબ આવશે? 6 મીટર આવશે। એ જ રીતે અહીંયા આપણે બીજું જોઈ લઈએ 1800 સેન્ટીમીટર। તો આપણે મીટરમાં રૂપાંતર કરવાનું છે તો 1800ના છેદમાં કેટલા આવશે? 100। મીંડું કટ થાય તો 18 મીટર જવાબ આવે। એ જ રીતે આપણે 10મું જોઈએ પૈસામાં રૂપાંતર કરો। તો 1 પૈસા બરાબર 100 રૂપિયા। તો કે 25 રૂપિયા તો હવે 25 ગુણ્યા કેટલા કરવાના? 100 કરવાના એટલે 2500 પૈસા આવશે। એ જ રીતે બીજું 36 રૂપિયા એટલે બીજો જવાબ આવે 3600 પૈસા જવાબ આવશે એટલે 100 વડે ગુણાકાર કરવાનો। એ જ રીતે 11મું રૂપિયામાં રૂપાંતર કરવાનું। તો 1 રૂપિયા બરાબર 1/100 પૈસા। તો અહીંયા આવશે 5600 પૈસા। તો 5600 ભાગ્યા કેટલા કરવાના? 100 કરવાના। તો મીંડું કટ થાય તો કેટલા આવશે? 5600 રૂપિયા જવાબ આવશે। એ જ રીતે બીજું 3500 પૈસા તો ભાગ્યા 100 કરીશું એટલે 3500 રૂપિયા જવાબ આવશે। 12મું રૂપિયા પૈસામાં રૂપાંતર કરો। તો 790 પૈસા તો 7 રૂપિયા અને 90 પૈસા। બીજું 1340 પૈસા એટલે કે 13 રૂપિયા 40 પૈસા। હવે બ જોઈ લઈએ ચોથાનું માહિતીને આધારે ચાર્ટ તૈયાર કરો। તો પ્રકરણ નંબર 12માંથી પૂછાશે। તો પહેલું છે 100 બાળકોને તેમના મનગમતા કાર્ટૂન વિશે પૂછવામાં આવ્યું। તેની વિગત નીચે કોષ્ટકમાં આપેલી છે। તેને પાઈ એટલે કે વર્તુળ આલેખ પર દર્શાવો। તે કાર્ટૂનનું નામ અહીં આપેલું છે, આપણે બાળકોની સંખ્યા પણ આપેલું છે, અહીંયા આપણે પાઈ ચાર્ટમાં દર્શાવવાનું છે। તો બાળકોની સંખ્યા એટલે 25 બાળકો છે। ડોરા એન્ડ બુટ્સ એ જોઈએ છે। બીજા 25 બાળકો છે અલીબાબા જોઈએ છે એટલે અહીંયા આવશે અલીબાબા। અને 25 બાળકો છે છોટા ભીમ જોઈએ છે। અને 10 બાળકો એવા છે કે મોટું પતલું જોઈએ છે। અને 15 બાળકો શું જોઈએ છે? શિવા જોવે છે। તો હવે બીજું જોઈ લઈએ નીચેના કોષ્ટકમાં એક પરિવારની સભ્યોની
મનપસંદ ખાવાની વસ્તુઓની વિગત આપેલી છે તેના આધારે લંબ લેખાગત. વિદ્યાર્થી મિત્રો, પિતાજી, માતા, દાદા, દાદી, બહેન અને ભાઈ મનગમતી વસ્તુઓ છે ચા, કોફી, ચોકલેટ અને ફળ એ આપેલું છે. એના પરથી આપણે પાઈ ચાર્ટ તૈયાર કરવાનો છે. એટલે કે પિતાને શું ગમે છે? ચા ગમે છે અને ફળ ગમે છે. એટલે મેં તમે પાઈ ચાર્ટમાં જોયું છે કે પિતાને અહીંયા ચા આવી ગઈ અને અહીંયા ફળ આવ્યું. એ જ રીતે માતાને ચા, ચોકલેટ અને ફળ ગમે છે. એ જ રીતે દાદાને ચા, ચોકલેટ અને ફળ ગમે છે. દાદીને ચા ગમે છે અને ચોકલેટ ગમે છે અને ફળ પણ ગમે છે. એટલે અહીં લગીને દોડે છે. હવે આપણે બહેનને કોફી અને ફળ ગમે છે. એટલે કોફી અને ફળ જ ગમે છે. ભાઈને કોફી, ચોકલેટ અને ફળ ગમે છે. એટલે અહીંયા લગીને આપણે દોરેલું છે. હવે આગળ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. ત્રીજું, નીચે સોનુની રવિવારની દિનચર્યાની વિગત આપેલી છે તેના આધારે પાઈ ચાર્ટ દર્શાવો. તો 8 કલાક સૂવે છે, 4 કલાક અભ્યાસ કરે છે, 3 કલાક મિત્રો સાથે રમે છે, 3 કલાક દૈનિક ક્રિયાઓ કરે છે, ખાવાનું નાહવું તૈયાર થવું અને 6 કલાક માતા પિતા સાથે સમય કરે છે. તો અહીંયા આપણે સૂવે છે એટલે 8/24 એટલે 8 કલાક અને સમય છે 24 કલાક જ છે. એક દિવસ માટે છે દિનચર્યા એટલે 8/24 ભાગાકાર 1/4 એ સૂવે છે. હવે આવી ગયો અભ્યાસ કરે છે. તો અભ્યાસ કેટલા કલાક કરે છે? 4 કલાક એટલે 4/26 1/6 શું કરે છે? એ અભ્યાસ કરે. એ જ રીતે માતા પિતા સાથેની વાત કરે 6/24 તો 1/8 આવશે અને એ જ રીતે અહીંયા 3/24 અને 1/8 આવે એટલે દૈનિક ક્રિયાઓ કરે છે. અને મિત્રો સાથે વાત કરીએ 3/24 એટલે 1/8 તો મિત્રો સાથે રમે છે. ચોથું છે, નીચે કોષ્ટકમાં એક શાળાના ધોરણ 5 થી 9ના વિદ્યાર્થીઓ રાહત ફંડ માટે નીચેની રકમ ભેગી કરી છે. તેની વિગત દર્શાવે છે કે તેના આધારે લંબાલેખ પૂર્ણ કરો. તો અહીંયા આલેખ દોરવાનો છે વિદ્યાર્થીઓ. ધોરણ 5, 6, 7, 8 અને 9 આપેલું છે. રકમ આપેલી છે અને અહીંયા આપણે આપેલું જ છે આલેખ. તો એ રીતે ધોરણ 5ની કેટલી રકમ ભેગી કરે છે? એટલે 3000. તો અહીંયા આપણે આલેખ દોરવાનો છે 3 અલગ પેન્સિલની મદદથી. 6 આલેખ એટલે અહીંયા જોવાનું 6000 ધોરણ 6ના. તો 6000 અહીંયા છે તો અહીંયા આપણે આ રીતે દોરવાનું છે. તો ધોરણ 7માં કેટલા છે? 2000 છે. તો ધોરણ 7માં 2000 છે. ધોરણ 8માં 4000 છે અને ધોરણ 9માં 7000. વિદ્યાર્થી મિત્રો, આ આપણે પેન્સિલની મદદથી દોરવાનું રહે છે. અહીંયા આપણે જોવા જઈએ તો અહીંયા વાય અક્ષ કહેવાય અને આપણે એક્સ અક્ષ કહીશું. ને આપણે એક્સ અક્ષ પર આપણે ધોરણ આપેલા છે અને વાય અક્ષ પર આપણે રકમ આપેલી છે રૂપિયામાં. આ રીતે તમારે પેન્સિલની મદદથી આલેખ તૈયાર કરવાનો રહેશે. જો વિદ્યાર્થી મિત્રો આ આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.